મોક્ષ આપણે સૌ આ શબ્દ સાંભળ્યો છે પણ આખરે આ છે શું? શું મોક્ષ એટલે જન્મ-મરણના ચક્રમાંથી બસ છૂટી જવું કે પછી એનાથી પણ કંઈક વધારે છે? જુઓ, મોક્ષની શરૂઆત ત્યારે થાય છે જ્યારે અજ્ઞાન અને કર્મના બંધનો તૂટવા લાગે. અને સાથે સાથે જે આસક્તિ ને અહંકાર હોય ને એનો પણ નાશ થાય છે. અને જેવો આ બધો બોજ હટે, આત્મા પોતાના અસલી સ્વરૂપને ઓળખી લે છે. બસ આ જે અવસ્થા છે ને એને જ મોક્ષ કહેવાય છે. શાસ્ત્રોમાં આની એકદમ સરળ વ્યાખ્યા આપી છે: મોક્ષ્યતે ઇતિ મોક્ષઃ. એટલે કે જે કંઈ પણ સાંસારિક બંધનો છે એ બધામાંથી સંપૂર્ણ મુક્તિ. તો મોક્ષમાં અનુભવ કેવો હોય? ત્યાં દુઃખ કે ભય નથી, ફક્ત અખંડ શાંતિ અને આનંદ છે. તો સવાલ એ થાય કે આ સ્થિતિ સુધી પહોંચવું કેવી રીતે? શાસ્ત્રોમાં મુખ્યત્વે 4 માર્ગ બતાવ્યા છે: ભક્તિ, જ્ઞાન, કર્મ અને વૈરાગ્ય. ખાસ કરીને વૈષ્ણવ પરંપરામાં અને અમારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં આનો એક બહુ જ સુંદર સમન્વય જોવા મળે છે. ત્યાં કહ્યું છે કે મોક્ષ માટે ભગવાનની નિષ્કામ ભક્તિ અને સાચા સંતનો આશરો ખૂબ જ જરૂરી છે. તો વિચારો, આ શાશ્વત આનંદના માર્ગ પર આપણી સફર ક્યાંથી શરૂ કરીશું?